ચીખોદરાથી સારસાને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા 5 વર્ષથી તંત્રની ઉદાસીનતાને કારણે અત્યંત બિસ્માર અવસ્થામાં છે। માર્ગ પર 100થી વધુ મોટા અને 1000થી વધુ નાના ખાડાઓના કારણે વાહન ચાલકોને રોજબરોજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરી ટુ વ્હીલર ચાલકો માટે આ માર્ગ જીવલેણ સાબિત થઈ રહ્યો છે। ત્યારે તાજેતરમાં એક ટુ વ્હીલર ચાલક ખાડામાં પડી જતા અકસ્માતનો ભોગ બન્યો હતો, જે દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોવા મળ્યું। આ માર્ગ પરથી રોજના લાખો વાહનો પસાર થાય છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ જ યોગ્ય પગલાં લેવાતા નથી। ઉમરેઠના ધારાસભ્ય દ્વારા પણ માર્ગની દયનીય સ્થિતિ અંગે તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી, છતાં પણ સંબંધિત અધિકારીઓ ઓફિસમાં હાજર ન હોવા અને ટેલિફોનિક સંપર્ક ન થવા અંગે સ્થાનિકોએ તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે। બહુ ખાડા છે, આવું સલિંગ 5 વર્ષથી આવું જ છે, ખાડા જ છે। શું કહેશો, તંત્રને શું કહેવા માંગો છો તમે? રોડ બને તો સારું, કંઈક તકલીફ બહુ થાય છે। રોડ પર વરસાદ પડે તો ખાડા પડી ગયા મોટા, આગળ જાવ તો વનથી મોટા ખાડા છે। હું બેડવા આરટીઓ ઓફિસથી મારા પર્સનલ કામથી જઈ રહ્યો હતો અને આવતા હું અહીંયા છે મૈયા પાર્ક સોસાયટી આગળ બહુ જ મોટો ખાડો હતો, ત્યાં હું પડી ગયો। ત્યાં મીડિયાવાળા હતા, એ લોકોએ મને ઊભો કર્યા બાદ મારું ઇન્ટરવ્યૂ અત્યારે લે છે એ લોકો। અને અમારે તંત્રને એ જ કહેવું છે કે બીજી બધી વાર્તાઓ બંધ કરી અને આપશ્રી આ રોડ રસ્તાનું કંઈક કરો। ચીખોદરાથી સારસાને જોડતો માર્ગ, 100થી પણ વધુ ખાડા, વાહન ચાલકો હેરાન પરેશાન, તંત્રના પાપે વાહન ચાલકો હેરાન પરેશાન। તંત્ર દ્વારા કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવી નથી। છેલ્લા 5 વર્ષથી વાહન ચાલકોએ રજૂઆતો કરી, તેમ છતાં આ ખાડા પૂરવામાં આવતા નથી। ત્યારે અમારી પાસે અહીંયાથી પસાર થતા એક કથાકાર છે, તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું કેટલા સમયથી આ ખાડા છે અને કેવા ખાડા છે। જી, પ્રથમ તો આપનું નામ? મારું નામ હર્ષ રાવલ છે, યુવા ભગવત કથાકાર છું। આ રોડ પર ઘણા સમયથી લગભગ 2-3 વર્ષથી એટલા બધા ખાડા પડી ગયા છે કે આવા જવનમાં અડચણરૂપ બને છે કે ઘણી વસ્તુ એવી છે, જેમ કે 108 છે એ હોસ્પિટલમાં બી ટાઈમસર પહોંચી શકે એમ નહીં, કારણ કે ખાડા એટલા બધા મોટા થઈ ગયા છે કે આવનાર જનાર વ્યક્તિઓને ઘણી બધી તકલીફ પડે છે, ઘણા અકસ્માત સર્જાય છે। ને આ ખાડા જો કદાચ મધ્યરાત્રિમાં કોઈ વ્યક્તિ આવતું હોય તો ખાડો ના દેખાય તો એ વ્યક્તિ ખાડામાં પડીને પણ અકસ્માત થઈ શકે છે। તો સરકારને એ જ અપીલ છે કે જેમ બને એમ આ રોડ અમારો આણંદથી સારસાનો કમ્પ્લીટ બની જાય તો કોઈને આવા જવામાં પ્રોબ્લેમ કંઈ તકલીફ ના પડે। કેટલા કિલોમીટરનો માર્ગ ને કેટલા ખાડા? ચીખોદરા ચોકડી લઈ સારસા સુધીનો 15 કિલોમીટરનો માર્ગ છે ને 15 કિલો માર્ગ એટલો બધો ખરાબ છે કે કોઈ સમયસર પહોંચી પણ ના શકે। ચોક્કસથી આ ચીખોદરાથી સારસાને જોડતો માર્ગ છે, 100થી પણ વધુ ખાડા। તંત્ર વહેલી તકે આનું નવીનીકરણ કરે તેવી અહીંયાથી પસાર થતા વાહન ચાલકોની માંગણી છે। નિખિલ ભટ્ટ, બી ઇન્ડિયા, આણંદ।